હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. એક દીકરાની માતૃભક્તિ. આકાશમાંથી એક વિમાન પસાર થયું. ઘર અવાજ સાથે તે પળવારમાં ગાયબ પણ થઈ ગયું. મહેલની બારીમાં બેઠેલ એક અને એની સાથે રમી રહેલા તેના 4 સંતાનોએ પણ જોયું. 3 દીકરા અને 1 દીકરી ધરાવનાર એ માટે એ વિમાનને જોયું અને એની સાથે સાથે એ વિમાનમાં બેઠેલ વ્યક્તિને પણ જોઈ. વિમાનની શોધ ભલે કહેવાતી હોય કે રાઈટ બ્રધર્સે કરેલી, પણ હજારો લાખો વર્ષો જૂના શાસ્ત્ર ગ્રંથોમાં પણ વિમાનની વાતો તો આવે જ છે. વળી રાઈટ બ્રધર્સ એવા વિમાન નથી શોધ્યા કે તે વિમાનમાં બેઠેલ વ્યક્તિને ઘરમાં બેઠેલ વ્યક્તિ જોઈ શકે. એક અપેક્ષાએ ચાર્ટર્ડ વિમાન જેવા કહેવાતા એ વિમાનો અત્યંત નીચેથી પણ ઉડાડી શકાતા હતા. માં એ વિમાનને અને વિમાનમાં બેઠેલ વ્યક્તિ તરફ જ જોઈ રહી હતી. બાળકો રમી રહ્યા હતા તે તરફ તેનું ધ્યાન ન હતું. વળી એને એમ જ હતું કે દીકરાઓ રમવામાં મસ્ત છે, તેને રમવા દો. વિમાન તો ગાડી ટેક્સીની જેમ ઘણી વાર દેખાઈ જતા, એટલે એ દેખાડવાનો એવો ઉમળકો પણ ના હોય. જે ક્રેઝ હવે પછી આવવાનો છે કારનો, એવો જ એ સમય હતો. એટલે દીકરાઓની રમતમાં ભંગ પાડ્યા વિના એ જતા વિમાન તરફ જોઈ રહી હતી. ત્રણેયના ચપરાક ગણાતા એ મોટાને દીકરાએ માની એ નજરને નોંધમાં લીધી. ઉંમરમાં પણ મોટો અને બુદ્ધિમાં પણ મોટો. એણે માને પૂછ્યું, માં શું જુએ છે? વિમાન જોઉં છું બેટા. માએ પ્યાર ભર્યા હાથ પોતાના હૈયાના હાર જેવા દીકરાના માથે ફેરવતા વાત્સલ્ય ભર્યા શબ્દોમાં કહ્યું. દીકરાએ હળવો પ્યાર દર્શાવતો અને લાડભર્યો હાથ માના ગાળે પંપાડતા કહ્યું, એટલો હું નાનો કે ગાંડો નથી. વિમાનમાં જોવા જેવું શું હતું? વિમાન તો ઘણા જોયા, પણ તું કાંઈ બીજું જ જોઈ રહી હતી. કોણ બેઠું હતું વિમાનમાં, મમ્મા? આ સાંભળતા માની આંખોમાંથી દળ આંસુ વહેવા લાગ્યા. હવે બધા જ બાળકોનું ધ્યાન મા તરફ ગયું. પળવારમાં તો રડતી માને જોઈ જ રહ્યા અને પળમાં જ બધા એક સાથે બોલી ઉઠ્યા, મા તું શું કામ રડે છે? મોટા દીકરાએ રૂમાલથી માના આંસુ લૂછ્યા અને બોલ્યો, માં જે હોય તે સ્પષ્ટ કહી દે. તારા દિલમાં જે દુઃખ છે એ બહાર કાઢીશ. મારી માનું દુઃખ મારાથી નહીં જોવાય. મને અમથી બધી વાત કહી દે. અને માએ બધી જ વાત કહી દીધી. દીકરાના દાદાનું જે રાજ્ય હતું તે તેના દુશ્મને પડાવી લીધું હતું. દાદાના રાજ્ય પર એ દુશ્મન રાજ્ય કરતો હતો અને આ દીકરાઓના પિતાજી એક નાના રાજ્યના માલિક હતા. આ વાત માએ દીકરાઓ આગળ કહી. મોટા દીકરાએ કહ્યું, માં તું ચિંતા ના કરીશ. મારા જેવો દીકરો હોય અને ગયેલું રાજ્ય પાછું ના આવે. મારી માતૃભક્તિ લાજે. હું સાધના કરીશ, ભક્તિ શક્તિ મેળવીશ, બળ વધારીશ અને દુશ્મન રાજા સાથે લડીશ. આપણું રાજ્ય પાછું મેળવીશ. તારી ઈચ્છાને પૂર્ણપણે પૂર્ણ કરીશ. મોટા દીકરાએ પોતાના બંને ભાઈઓ તરફ જોયું. નાના બંને ભાઈઓએ મોટા ભાઈ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું, અમે પણ તમારી સાથે આવીશું. હા ભાઈ, આપણે ત્રણેય ભેગા થઈને દુશ્મન રાજ્ય પર હલ્લો બોલાવીશું અને રાજ્યનો દલ્લો પાછો મેળવીશું. મોટાએ મોટી ગર્જના સાથે કહ્યું. ત્રણેય ભાઈઓ માને પગે લાગ્યા. માએ કપાળે ચૂમી ભરી
માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. ત્રણેય ભાઈઓના ભાલે તિલક કર્યો અને બધાને વારા પડતી ભેટી શુભ શકુન આપ્યા અને મંગળનાદ ભર્યો. વાજિંત્ર સાથે પ્રયાણ કરાવ્યું. ત્રણેય ભાઈઓએ પ્રતિજ્ઞા લીધી, દાદાનું રાજ્ય મેળવ્યા વિના પાછા નહીં ફરીએ, અર્થાત દાદાનું રાજ્ય મેળવીને જ આવીશું અને માના ચરણોમાં એ જ રાજ્ય ભેટ ધરીશું. ત્રણેય રવાના થયા. ગામ છોડી જંગલમાં ગયા. સાધના કરી, શક્તિ જ્યાં મેળવી, બળ કેળવ્યું, સૈન્ય તૈયાર કર્યું અને દુશ્મન રાજાને હરાવી રાજ્યમાં માના ચરણોમાં ધર્યું અને પિતાજીને ભેટ મેં ધર્યું. આ માતૃભક્ત દીકરો એટલે અમર રામાયણ કથાનું એક પ્રતિનાયક પાત્ર રાવણ. બંને ભાઈઓ એટલે કુંભકર્ણ અને વિભીષણ. બહેન શૂર્પણખા, મૂળ નામ ચંડનખા, માં કૈકેયી અને પિતા રત્નશ્રવા. દાદા સુમાલી અને દાદાનું રાજ્ય એટલે વિશાળ લંકા નગરી. હું રાવણના પાત્રને એક માતૃભક્ત તરીકે જોનાર છું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ને વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.